રાતના વાગવા આવ્યા છે અને અમારું ટમેટું જોવે છે. નવી દવા આવી ગઈ છે. આમાં થોડોક વાંધો આવશે કદાચ. કેમ છો બધા? મજામાં ને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે તો સવારમાં મામાના અલાર્મથી હું ઉઠી ગઈ, પણ મારા મામા ના ઉઠ્યા. જો એની પાસે બેસી પણ ગયો, મામાને ઉઠાડો પણ મામા ના ઉઠ્યા. આજે તો હારવભાઈને જો ત્રણ નવી દવા આવી ગઈ છે. હારવભાઈને 2 દિવસથી મજા નથી, તો પછી જો ડોક્ટરે આવી દવા આપી હારવને. જો કપડાય પહેર્યા નથી ભાઈ. દવા બીજી, આમાં થોડોક વાંધો આવશે કદાચ. જો કેવું મોઢું. આ તો ઉતાવળ થતો હતો ને પીવામાં, કેમ એવું મોઢું કર્યું હે ભાઈ? આ ત્રીજી દવા. આ તો વારવભાઈની રેગ્યુલર જે બાળા ગોળી છે એમાં તો એને વાંધો નહીં જ આવે કે આગળ વધીને પીવે. જો આ તો એ કે આપણી માટે રોજનું છે કે હા, પી લેવાનું હોય આરામથી. મજા આવી ભાઈ? નહીં. અરે ભાઈ જો ને ખેલ થોડીક વાર કરીને જો સુવા તરફ જાય છે. સુઈ જવાનું છે તને? સુઈ જવાનું છે? સુઈ જવું છે? શું કરવાનું? ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. સુઈ જામ થાનો, મને બહાર નથી આવવું. ભાઈ જો તો સુઈ ગયા છે. હવે તો કેવો મસ્ત લાગે સુતા હોય ત્યારે નાના છોકરા. A few moments later. હારો ભાઈ જો નીચે ઉઠીને આવી જાઓ, રમે છે એના રમકડાથી. હારો આપી દો એની રમકડાની ટોપલી. ખોલ નાખ, આમ કરીને ખોલ નાખ, આમ કરીને ખોલ નાખ. બસ નો લેવાની વસ્તુ જ લેવી, એ વાગી જાય. મારા રમકડા છો ગમે એ લઈ લો, કહી દે. લઈ લે, આપણે જે જોતો હોય લઈ લે. હા બસ લઈ લેવાનો. મારો ભાઈને જો આજે ભાત ખવડાવવાના છે, ભાત અને દહીં. હાલો ફટાફટ ખવડાવી દો ભાઈને. એ કેવું લાગે? મસ્ત પવન આવે છે, મસ્ત પવન આવે છે. આરવ નોટ ઇન્ટરેસ્ટેડ. મામા શું કરે છે એમાં જ પડ્યો છે જોવામાં. તારો ભાઈ મસ્ત જો રેડી થઈ ગયા છે. અરે ભાઈ વાળ અરખા કરી નાખો થોડા. બસ પ્રોસેસમાં છે, હમણાં થાય છે. હા સ્પાઈસી હેર કર્યા છે, અમે સ્પાઈસી હેર કર્યા છે. ડોર કરી દીધો. દેશી કહેવાય, દેશી.
આરવભાઈ સૂઈ ગયા છે. વિડીયોને આપણે આજે અહીંયા જ પૂરો કરશું. તો કાલે મળીએ બધાને નવી મસ્તી સાથે, નવા વિડીયો સાથે. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.